હું લેવું ફોર્ચ્યુનર ફોર્ચ્યુનર આથી શું કહેવાય એ નામ ના આવડે ને ઈ જ લઈ હગે ભાઈ આવી સેવા તારી કોણ કરે એ એક વાર મને તું કે લાગુ ને એકદમ છપરી કરો કમેન્ટ કઈ થાક નહીં છે કમેન્ટ કરી નાખજો આવા એટલી છે ને આપણે ઓફિસ બનાવવાની છે અહીંથી લેવાનું છે આમ જવાનું છે આ ગાડીમાં ક્રેચ કરી નાખ્યા છે ગુડ મોર્નિંગ બધાને કેમ છે મજામાં જશો કારણ કે આપણો બ્લોગ જોતો હોય મજામાં જ હોય છે મસ્ત મજાનું નાઈ લીધું છે અને ઠંડક પ્રસરી ગઈ છે એકચ્યુઅલીમાં તો ભાઈ અત્યારે મારે છે ને જવું છે કલિયાપુર કારણ કે મારે થોડુંક ડોક્યુમેન્ટનું કામ પણ છે અને એક મારા વિડીયોનું એડિટિંગ ચાલે છે બરાબર સ્ટુડિયો પણ એક ધક્કો છે એ બધું જગદીશને શીખાડી દઉં કે ભાઈ આ રીતના આપણે મીમ્સ મેળવાના છે આ રીતના કટ લગાવવાના છે આ રીતના સાઉન્ડ ઇફેક્ટ નાખવાના છે એ બધું એને સમજાવી દઉં તો લેટ્સ ગો આપણે જઈએ છીએ કલ્યાણપુર તો હમ લેકે જાને વાલા હૈ હમારી વરના 1.6 ખુલ જા સેમ કોમલ મસ્ત મજાનો ડેલો ખોલી નાખ કારણ કે હું ડેલો નહીં ખોલું हाँ तो भाई ये माइक यहाँ पे मिल देता हूँ और ये एयरबड्स यहाँ पे मिल देता हूँ ठीक है और चलो लेट्स गो हमारी गाड़ी निकल जाए रिवर्स हो जा चल भाई रिवर्स गाड़ी नहीं नाखवानी पहला આગળ જ નાખવાની હંમેશા માટે થોડીક ઓકે હવે રિવર્સ ઓકે ચલો ઓ ભાઈ ક્યાં બાત છે જો ભાઈ આ બખાઈ છે ને બહુ નડે છે યાર ગાડીમાં ક્રેચ કરી નાખ્યા છે ઓ भाई क्या बात है चलो लेट्स गो ओ भाई मैं आपको एक बात तो बताना भूल ही गया जो यहाँ से है ना हमारी ऑफिस बनेगी ये देख रहे हो आप ये सफेद ये बाउंड्री मारी है ना वहाँ पे हमारा वो खुदेगा पाया आवा એટલી છે ને આપણે ઓફિસ બનાવવાની છે અહીંથી લેવાનું છે આમ જવાનું છે વાહ એટલું બધું આપણે છે ને પાડી નાખવાનું છે બરાબર અહીંયા મસ્ત મજાનો આપણો એક લક્ઝરી રૂમ બનાવવાનો છે જો ભાઈ ગાડીની હાલત જો પૂરી मिट्टी हो चुकी है देखो वाह क्या बात बढ़िया भाई हमारा चश्मा निकाल लेते हैं क्योंकि चश्मा बिना नहीं जिंदगी अधूरी कहवाय भाई जो હવે લાગુ છું ને હીરો કઈ થાક નહીં છે કમેન્ટ કરી નાખજો હજી તો આપણે એરબડ પહેરવાના બાકી છે યસ બ્રો જો આગળ જોજો તમે આટ લાગુ ને એકદમ છપરી કરો કમેન્ટ ફાઇનલી આપણે સ્ટુડિયો પહોંચી ગયા છીએ અને આપણે જગદીશભાઈ એડિટિંગ ની અંદર મંડાણા છે દબી આલે છે મીમ્સ ડાઉનલોડ કરે છે અત્યારે વાહ તો ભાઈ છોકરા હે ને મારા ઘરે આવ્યા છે આ ગણપતિ દાદાને લઈને ગણપતિ જાઓ શું છે ભીમ દાદા હે ને ભાઈ આજે છે ને ભીમ 11 છે ને તો હવે છોકરા હે ને બધા લઈને આવ્યા છે અને વાહ ભાઈ વાહ ક્યાં વાત કરી કયું ગામ તો ભાઈ છે ને છોકરા તો વયા ગયા છે પણ ઘણા સમય પછી હું અને મારા મમ્મી છે ને ભાઈ જંગલેશ્વર મહાદેવના મંદિરે જાય છીએ ટૂંકમાં અમે પહેલાં રહેતા ને ત્યાંથી તો ખાલી 1 કિલોમીટર જ થતું બરાબર ત્યાંથી અમારો એટલે જૂની વાડી છે ને દેખાય બરાબર ટૂંકમાં આજે અમારે જવાનું છે જંગલેશ્વર મહાદેવના દર્શન કરવા કેદીના ગયા હતા મારા મમ્મી આજે અમે ફ્રી હતા મેં કીધું ચાલ આપણે દર્શન કરતા આવી જવું છે ને મમ્મી હલો આજ હુકમ થઈ ગયો શિવનો એટલે જી આવી બાકી તો જો બહુ ભગવાન હે ને દૂરથી જાવ ને એટલે બહુ હુકમ કરે ઢુકડા હોય એટલે આટલું હુકમ ના થાય બરાબર હા બાજુમાં ના પણ અહીંયા એવા પાસે બહુ અમે શિવે જાય અચ્છા કેમ કે આપણું ગમે એમ તો સાંભળે તો ખરી ને યસ માવતર હતું બાજુમાં રહેતા એટલે બહુ સાંભળે શિવ આપણો ભગવાન છે માન બાપ જી કોઈ વાહ સંસ્કારી વાહ હાલ ગાડીમાં બે ચાલ મમ્મી હું તને ડેલો ખોલી દઉં જો આવી સેવા તારી કોણ કરે એ એક વાર મને તું કે આવા ભગવાન સેવા કરી જાય ને એટલે શિવ કુદરતી આપણા હે ને છોકરાઓને છોકરીઓને બુદ્ધિ દે માવતરની સેવા આવી કરે હા ખબર વાહ એ આ પાછળ મેલ દે નારિયેળ ને બધું પાછળ જવા દે એ પાછળ હોય પડ્યા આવી અહીંયા ને ના રખાય પગમાં થોડા રખાય પગમાં દરવાજો બંધ કર દે પરામ પડ્યા પાછળ જવા દે ને હા મારા હાથમાં વર્તો ગજબ કે આદમી લાવ શિવને દોડવવાના હોય નારિયેલ શિવને વધારવાના ના હોય જોડ નારિયેલ હે પ્રેમથી મલ્લખ है नारियल ओके गाइस लेट्स गो हमारी गाड़ी हो चुकी है स्टार्ट हम जा रहे हैं महादेव के दर्शन करने के लिए ओके चलो क्या कह रहे हो मम्मी એટલે ભરતને કહો આપણે શિવનું દર્શન તો અહીં થઈ જાય અહીં હારું ધામ છે પણ આપણે પહેલેથી માનતા એટલે શિવ બધા એક જ છે પણ અહીંયા જો કેદીના ગયા નતા એટલે થોડુંક આપણે આનંદ આવે વધુ જવાનું મારા મમ્મી ને છે ને વરનાની અંદર પણ થડકા આવે વાહ તારી અમીરી આજ સુધી મોટરસાયકલ માં થડકા ના આવતા ને તને વરનામાં થડકા આવે હે પણ ભરત સાચી વાત થડકા જ આવે આ તે ગાડી બતાવી લીધું લાગે એવું મને દેખાય કોઈ નથી છે હવે મારે ફોર્ચ્યુનર લેવાનું છે હું લેવું ફોર્ચ્યુનર આથી શું કહેવાય એ નામ ના આવડે ને ઈ જ લઈ હગે ભરત હાસી વાત કરું હવે હે ને તું ને અડવા નથી દેવાની ફોર્ચ્યુનર કહેવાય ફોર્ચ્યુનર ના કહેવાય આ ઈ ફોર્ચ્યુનર કહેવાય
હા પણ ઈ જ લેવાનું થાય. હવે આમાં હે ને તારું કઈ નક્કી નંબર હવે તું આમાં આ ગાડીને ગબોડીને વાર હું ગબોડી નાખ એટલે તને હવે ઠાવકા હવે હારા મકાન બનાવી લેને ફોર્ચ્યુનર ની વાતો કરતી. મકાન હવે અમાર વડા માણસ મકાન હું છે મેં તને કહ્યું કાલ બનાવાય તો બનાવ તાલા કાપીને રાખ્યા જ છે તારા હાથ. ફોર્ચ્યુનર ના લેવાય થાર લેવાય મમ્મી. થાર માં બે જ આવે તાર હોગી ખુડસી માં બેહવા. ખુડસી બે જ આવે. આ સીટુ લે ને સીટુ બે જ આવે એમાં મજા થોડી આવે. એમાં કોક હિરલબેન ની બેનપણી આવી જાય તો મારે હું એને બેહાડવી ક્યાં બેહાડવી એટલે હે ને આપણે ભરત લેવા વરના બરાબર છે આપણે વરના ઓકાત બાર છે આપણે એટલે બરાબર છે આપણે છે ને ભાઈ ઓકાત બાર કઈ નહીં આપણી કેપેસિટી અલ્ટો ની છે અલ્ટાની કઈ નહીં. હું તો તને સેલે રિક્ષા નું કહેતી પણ તું માઈનો ની તું કોઈનો બાપ નું માન નહીં મારે શું કરી લેવું પણ હવે હે ને આપણે હવે આ બધીનો સપોર્ટ હોય તો જ થાય હો. સપોર્ટ ઈનો સપોર્ટ છે જ ને હાલ હવે તું કેમ ફોર્ચ્યુનર લે મને કે 100% દેખાય અને હજી જો મારે ચેનલ માં એક હે ને મારે વિડિયો નાખવાનો હે મારી ચેનલ ખોલીને માં નવો વિડિયો માં નાખવાનો તું આગળ આવ કે હું જોઉં મારે હાલ જોવાઈ જાય બીજું ગામમાં પહોંચી ગયા છીએ અને અહીંથી છે ને મસાલા લઈ લઉં 2-4 કારણ કે વાં પછી મસાલા મળે નહીં. ફાઇનલી ગેસ મસાલા લઈ લીધા છે ચાલો લેટ્સ ગો. પેલા છે ને ભાઈ તમારો ભાઈ આ રસ્તા ઉપરથી જ નીકળતો ડેઈલી આખા દીમાં 3-4 વાર ગામમાં જતો બરાબર 2 વાર 3 વાર રખડવા જતો અને 2 વાર તો ફરજિયાત કન્ટિન્યુ દૂધ દેવા જતો બરાબર. તમારો ભાઈ આ રસ્તામાં જાતો હોય ખબ કરતો. વાહ ભાઈ વાહ આજ કેવો આનંદ આવે. આજે આમ ટૂંકમાં જૂની ફિલિંગ યાદ આવી ગઈ જૂની બધી વસ્તુ યાદ આવી ગઈ. મને બધી મજા આવી થઈ જતા પણ કેવું રૂપારું લાગે. વાહ ભાઈ વાહ બઢિયા હે. જંગલેશ્વર મહાદેવનો ગેટ આવી ગયો છે. હાલો ભાઈ અંદરથી એન્ટ્રી લઈ લીધી છે. અહીંથી થઈ ગયો છે રસ્તો ચાલુ અને સામે તમને ઓલો વિન્ડો ને એવું બધું દેખાય છે ને ત્યાં મહાદેવનું મંદિર છે. વાહ ભાઈ અહીં તો ફૂલ બની ગયું છે. પેલા છે ને આ હતું ને સિમેન્ટનું કારણ કે છે ને અહીંયા પાણી ને એવું બધું બહુ ભરાતું. વાહ ભાઈ વાહ બહુ બઢિયા ફૂલ્યું બની ગયું છે એટલે નો ટેન્શન હવે ચોમાસામાં તમારે પાણીની અંદર ગાડી નહીં નાખવી પડે. સુકૂન મિલ રહા હે ભાઈ એકદમ સુકૂન મિલ રહા હે यहाँ पे आके. વાહ આ જગ્યાએ અમે લગભગ અમે ઓલી વાડીએ રહેવા ગયા ને તે દિના 3 વખત આવ્યા કા અમે 2 વખત કે 3 વખત આ ત્રીજી વખત આવ્યા. ત્રીજી વખત આવ્યા. બાકી ભગવાન છે ને વાથી એમ કે તમે બહુ પલેસો ને એટલે તમને બહુ મજા આવે બિચારાને. આપણે કેમ બીમાન થઈને ગયા હોય ને રાજી સાઈ કોક દિન એટલે ભગવાનને સેટ આવે એટલે ભગવાન ઓટોમેટિક હે ને આપણે દર્શન કરાવે એમ કે હાલો તમે જેટ. હર હર મહાદેવ. હર હર મહાદેવ. મહાદેવના દર્શન કરી લીધા છે. હવે અહીંયા છે ને કાલકા માતાજી છે. જય માતાજી. પછી છે ને આપણે અહીંયા હનુમાન દાદા છે. જય હનુમાન દાદા. વાહ ભાઈ વાહ અહીંયા છે ને કૂવો છે બહુ જૂનવાણી કૂવો છે. હું તમને બતાવું જાઉં. ये रहा देखो. વાહ ભાઈ વાહ બહુ ગહેરા કૂવા છે. અહીંયા ટૂંકમાં છે ને ઝાડવા ને એવું બધું બહુ હતું. જો આ ટૂંકમાં આ દેખાય છે ને કુંડા આની અંદર ઝાડવા નતા. જો આ ઝાડવા કાપી નાખ્યા છે. ટૂંકમાં એ બહુ મસ્ત મજાનો છાંયો ને એવું હતું પણ કારણ કે છે ને ઝાડમાં પછી બહુ વધી જતું હતું અગોચર એટલા માટે આ લગભગ કાઢી નાખ્યા છે અને હવે લગભગ ઝીણકા બીજા વાવી દે. ચોમાસું ચાલુ થાય ને એટલે દર્શન કરી લીધા છે અને દર્શન કરીને ખૂબ મજા આવી બહુ મજા આવી ગઈ છે. મમ્મી તને કેવી મજા આવી સાચું કહેજો. બહુ આનંદ આવ્યો મને. આજ જે આનંદ આવે ને ભરસે શિવ આગળ એની કોઈ સમાન જ નથી. એમ થાય કે આપણે આમ સરગમાં જાણે સહી હતા એમ. વાહ 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 બધું તાત્કાલિક બધું ફિટિંગ કરે આખી વાતને. ઓકે હાલ બે જા ગાડીમાં ફટાફટ. અહીંયા ક્યાં હોય કઈ નથી ધૂળ છે. ક્યાં ક્રેચ પડી ગયો વળી નવો. કંઈ વાંધો નહીં ભાઈ અમારે છે ને હવે જવાનું છે એક પાડોશીના ઘરે. પહેલાં અમે જ્યાં રહેતા ને ત્યાં કારણ કે ભાઈને છે ને જરાક પગમાં લાગી ગયું છે તો ત્યાં જરાક ભાવ ચાલ પૂછતા આવી કારણ કે લાગી ગયું લગભગ 10 દિવસ થઈ ગયા કાં મમ્મી. હા 2-3 દી આપણે પરિયાણ કરી છે ને 2-3 દી થયા લઈ ગયું એટલે 8 દિવસ થઈ જ ગયા. 8-10 દિવસ થઈ ગયા છે ટૂંકમાં. એટલે આજ છે ને અમે આ બાજુ આવ્યા છે ને તો હું કહું ભેરા 2 વસ્તુ થઈ જાય. કાલે તમારું અમે જવું હતું બરાબર. ભાઈ મેં કીધું જંગલેશ્વર મહાદેવના દર્શન કરવા આવ્યા છે અહીંથી થોડુંક જ થાય છે તો ચાલો ને જઈએ. ભાઈ આ વાડીએ રહેતા ને અમે ત્યારે જ અમારે ગાડી લેવાનો વિચાર હતો પણ ગાડી શું કારણે નતા લેતા ખબર હે આ રસ્તો જોવો તમે. આ રસ્તાના કારણે જ અમે 2 વાર તો હારા કરી ગયા ગાડીનો. બાકી ગાડી તો અમારે કેદીની લેવાનો વિચાર હતો પણ વારે એવા ગયા ને રસ્તો ડાયરેક્ટ સારો હતો. જો એટલા માટે હું ગાડી નતો લેતો. જો તમે કેટલો રસ્તો હાકડો છે અડી જાય કંઈ ખબર ના પડે. જોજો દેખો 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 દેખો. વાહ ભાઈ ક્યાં રાસ્તા હે ભાઈ. ઓહ આવા રસ્તામાંથી ગાડી કઢાય ના કઢાય કોઈ દી પણ તમારો ભાઈ કાઢે છે. જો ભાઈ મને બે શું છે ખબર હે પંચરની અને પંચર 110% પડીએ ને એમાં કંઈ ના હાલે અને પડી ગયું હે થોડીક વારમાં હવાઈ નીકળી જાય મને એવું લાગે છે કારણ કે આગળ ભાઈ એવા કાંટામાં મેં નાખી ને ઓહો વાત જાવ પાછું એક ટાયરમાં પંચર નહીં
બે ટાયરોમાં આ સાઈડની બે ટાયરોમાં પંચર પડવાનું છે, ફાઇનલ જ છે.